હેલો બધાને, કેમ છો? મજામાં? આજે આપણે આવી ગયા છે ગામના બહાર, થોડીક દૂર છે. તો તમે જો કે આપણે આજે વોક કરવા નીકળ્યા છે. અત્યારે પવન સારો છે, વાતાવરણ સારું છે અને આજે જોબ પર આપણે રજા હતી, તો પછી આપણે આજે નીકળી ગયા વોક કરવા માટે. તો મજા આવે છે આજે, કેમ કે પવન સારો આવે છે અને વ્યૂ બહુ સરસ છે. જો બતાવું તમને પણ, એકદમ વાદળ છવાઈ ગયેલા છે. આપણે વાડી આવી ગયા છે આપણી. જોકે હાલ અત્યારે કંઈ વાયુ તો છે નહીં, ખાલી છે, પણ ચક્કર મારીએ આપણે આવ્યા છે તો હવે જો તમને પણ બતાવું. આ પેલો વાડીનો રસ્તો છે, સામે પેલું ઝાડ દેખાય છે, ત્યાં અમારી વાડી છે. આ બધું અહીંથી લઈ અને પેલું સામે દિવાલ છે ત્યાં સુધી અત્યારે બધું ખાલી છે. હવે બસ વરસાદની રાહ જોવાય છે. વરસાદ આવશે પછી એક આ બાજુ પણ ઝાડ છે. કયું ઝાડ છે જરા જુઓ અને કહેજો કોમેન્ટમાં કે કેનું ઝાડ છે આ. તો ચાલો આપણે થોડા અંદર જઈએ અને બતાવીએ તમને. તો આ રીતે આપણે વાડીમાં આવી ગયા છે. અત્યારે કાંઈ છે નહીં, ખાલી છે અત્યારે વાડી. કંઈક વાવશું પછી આવશું અહીંયા, બતાવશું કે કઈ રીતે પ્રોસેસ હોય છે બધી. જોકે બધાને ખબર જ હોય છે કઈ રીતે હોય છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું, બરાબર ને? આવી રીતે છે. તો આ બાજુ પછી વાડી વિસ્તાર આવે છે, તો ત્યાં પણ આપણે થોડાક જઈએ અને જોઈએ કે શું ત્યાં ચાલે છે, શું અત્યારે હાલ. તો પણ મને લાગે છે કોઈ હશે નહીં અત્યારે, કારણ કે સમય કંઈક વધારે થઈ ગયો છે એટલે બધા ઘરે જતા રહ્યા હશે. પણ છતાં જોઈએ આપણે શું છે. અને બીજું તો ગામડામાં અત્યારના સમયમાં બહુ મજા આવે છે. હું તો આજે વીકમાં એકવાર રજા હોય એટલે આવી રીતે નીકળતો હોય વોક માટે, તો મજા આવે છે. તો તમારી ગામમાં પણ આવું કંઈ હશે તો બતાવજો તમે પણ અને કોમેન્ટમાં કહેજો આવી રીતે કાંઈ પણ હોય. પેલું કહે છે ને, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. તે તદ્દન સાચી જ વાત છે, કારણ કે તમને તો ખબર જ છે કે જમીનમાં, ખેતીમાં તમે જે કાંઈ વાવો છો એનાથી 10 ગણું થાય છે. પણ એ સિઝન ઉપર ડિપેન્ડ કરે છે, વરસાદ ઉપર ડિપેન્ડ કરે છે. બધી મોસમ સારી જાય એવું પણ જરૂરી નથી. ક્યારેક અપડાઉન થતું હોય છે, પણ સારું હોય એમ, વાંધો નહીં. આમ પોતાનું સ્વતંત્ર આપણને મજા આવે તો ખેતી કરવાની. આપણને એમ થાય છે કે હવે રજા રાખી દેવી છે તો આરામથી રાખી શકીએ. બાકી જોબ કરતા હોય, નોકરી કરતા હોય, ત્યાં તો તમને ખબર જ છે કે એને અકોર્ડિંગ રહેવું પડે. સર કે મેનેજર જે હોય એ તો બધું તમને ખબર જ છે, એટલે એ પ્રોસેસ કરવી પડે. પણ આમ ખેતીમાં મજા છે. જોઈએ હવે થોડોક ટાઈમ આપણે પણ કંઈક કરશું ખેતીમાં, આવી રીતે કંઈક નવું નવું. તો ચાલો આજ માટે આટલું. મળીએ નેક્સ્ટ કંઈક નવી વિગતો સાથે.